બાપુ આપણે વચ્ચે લઈ લેવાનું છે ખુરશી એમાં નહીં અમારે મીટિંગ ચાલુ કરી બાપુને રિલેક્સ થઈ જવા દો मैं एम ज કહી आप मेरे से बहस कर मेरी ड्यूटी है आपसे हमारी भी ड्यूटी है ठीक है हमारे भी પણ આપ મારે કોઈ સંઘર્ષમાં ઉતરવું નથી, હું સંઘર્ષનો વ્યક્તિ નથી અને હંમેશા સમાન થાય એના માટે મારા પ્રયાસો રહ્યા છે. એટલે ભારતીય આશ્રમના હરિયાણજીના સેવકો હોય કે મારા સેવકો હોય કે માતાજી સાથે જે શ્રદ્ધાથી જોડાયેલા હોય એ તમામ સેવકોને હું મારી કરબદ્ધ વિનંતી છે, મારો અંગત અભિપ્રાય છે કે કોઈ સંઘર્ષમાં ઉતર્યા વગર એ શાંતિથી કેમ પ્રયાસો થાય એના આપણે બધા સહિયારા પ્રયાસો કરતા રહીએ. બાકી પછી જે ભક્તો નિર્ણય લેશે એ એમની ભાવના છે, એ એમનો નિર્ણય રહેશે. એ જવાબ તો આપ્યો છે, તમે એનો એ પ્રશ્ન પાછા પૂછો. બાપુની બેઠકમાં જે ઠરાવ બુક રહેતી હતી એ ઠરાવ બુક કોણ ચોરીને લઈ ગયા? મુકેશ પટેલ ઉપર મેં પોલીસ ફરિયાદ કરી છતાં પણ એનો કોઈ જવાબ ન આવ્યો. તમે 2019માં જેટલા ઠરાવો થયા છે એમાં એક ઠરાવ તમે વાંચો, એમાં ઋષિ ભારતીને બધાય ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને નવું છાત્રાલય બને એનો ટોટલી વહીવટ ઋષિ ભારતી સંભાળે, નવું બેંક એકાઉન્ટ ખુલે, એનો તમામ સત્તા અધિકાર આપવામાં આવે છે. ઠરાવ તમે માંગો. પીજી કોને કહેવાય, છાત્રાલય કોને કહેવાય? પીજી નો કોઈ ઠરાવ થયેલો જ નથી, હું કઈ રીતે પીજી ચલાવું? પણ હા, ખર્ચા પેટે અમુક ખર્ચ તો લેવામાં આવતો હતો, એ તો બધાને બાપુ હતા ત્યારે પણ લેવામાં આવતો હતો. અને બાપુની હાજરીમાં એના આશીર્વાદથી મને બાપુ એમ કીધું, બેટા તું સંસ્કૃતમાં ભણ્યો છો, તું એજ્યુકેશનનો જીવ છો, તો ઉપરના 12 રૂમ ધૂળ ખાય છે, છાત્રાલય ચાલુ કરો. અને મેં કીધું હું એમ નહીં, તમે બાપુ લેખિતમાં મને આપો તો હું કરું. બાપુ લેખિતમાં આપેલું છે. બાકી મને એમ કે આ છાત્રાલય નથી સંભાળવાનું તો હું સંભાળું જ નહીં ને. અને આ તો એજ્યુકેશનનું કાર્ય છે. એજ્યુકેશનના કાર્યમાં હું તો કહું, ગુજરાતની તમામ જનતા જનાર્દન જે વિદ્યાર્થીઓ ભણવામાં ઉત્સુક છે, મારા તમે પ્રવચનો જોજો આખા ગુજરાતમાં કોઈ પણ સભા હોય ત્યાં મેં શ્રેષ્ઠીઓને પણ કીધું કે આ સભામાં કોઈ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હોય તો એને તમારી લક્ષ્મી એ આ વિદ્યાર્થીની પાછળ વાપરજો. જી જુઓ, મારા ભક્તો જે નક્કી કરશે એ અમે નિર્ણય લઈશું. બાકી મારે સંઘર્ષમાં ઉતરવાનો કોઈ વિષય નથી. તમે કીધું કે અસ્તિત્વની લડાઈ છે, ત્યારે હવે આગળ શું રચના કરવામાં આવશે? સમાધાનનો રસ્તો કે પછી જે લડત છે તે ચાલુ રાખવામાં આવશે? જો સૌ પ્રથમ હંમેશા સંત ઈચ્છે સમાધાન, શાંતિ સુલેહ થાય, પરંતુ અસ્તિત્વ ઉપર કોઈ ઘા કરે તો મારા ભક્તોની પીડા, કોર્ટ કાનૂનની જે પ્રક્રિયા એ યથાવત રહેશે. જી તમને એક છેલ્લો સવાલ છે, સત્યજ આશ્રમ તમે જવા માંગો છો કારણ કે પોતાના જ ઘરની અંદર અત્યારે તમે હાજર નથી, બહાર છો તમે પોતાના ઘરથી, તમે સત્યજ આશ્રમ જવા માંગો છો? હવે તો અત્યારે આ વિવાદને લઈને તમે અત્યારે બહાર છો, તમે સવાલ કરો. રેડી રોલ. બાપુ, આ સમગ્ર વિવાદ થઈ રહ્યો છે એ વિષય ઉપર આપનું શું કહેવું છે? જો હું સતત 3-4 દિવસથી સ્પષ્ટતા કરતો આવ્યો છું, મારા ટ્રાવેલિંગમાં પણ ચાલુ ગાડીએ મેં ઇન્ટરવ્યુ આપ્યા છે અને ફરીથી આજે કહું છું કે આ વિવાદ પ્રોપર્ટી એક બાજુ છે, પરંતુ તમે માત્ર ને માત્ર કાસ્ટિઝમનો મુદ્દો લઈને અમુક સમાજના સંતો એ જ ગાદીપતિ બને, મહંત બને, અને અમુક સમાજના સંતો ગાદીપતિ ન બને, મહંત ન બને, આવો અન્યાય મારી સાથે શા માટે થઈ રહ્યો છે? હું તો વરિષ્ઠ પત્રકારોને પણ કહું છું કે ગઈકાલે મેં 2-3 પત્રકારોને સાંભળ્યા, બાપુ અમુક જ્ઞાતિનું જ બોલે છે, પણ હું એ જ્ઞાતિમાંથી આવું છું, એનો શિકાર હું થઈ રહ્યો છું. આપણી ભારતીય પરંપરા એવી રહી છે કે જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજમુચ્યતે. આ વિશાળ પરંપરાને તમે કેમ નથી ફોલો કરતા? માત્ર મારી પાસે એટલું એજ્યુકેશન હોવા છતાં તમે બધાને પૂછો, 3 ગોલ્ડ મેડલ સંસ્કૃતમાં મને કેન્દ્ર સરકારે આપ્યા છે અને આખા ઇન્ડિયામાં બધી પાઠશાળાઓમાં એક સમય હું નંબર 1 હતો, એનો પણ વેદાંતમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે. અને
તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે. મારે જ્ઞાતિવાદની વાત નથી કરવી. હું 18 આલમને ચાહું છું. મારા બધા જ સમાજમાં પ્રોગ્રામો થાય છે, બધાને ખ્યાલ છે, પરંતુ મારો જન્મ આ સમાજ કોળી સમાજમાં થયો છે તો એમાં હું જન્મ થયો મારો કોઈ ગુનો તો નથી. માનદાતા મહારાજ એક સમયના ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે તો એ પરંપરામાં મારો જન્મ છે તો એમાં મારો શું ગુનો છે? તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન બનવો છે. તમારા સમાજના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા. એને ઘરમાં જેમ નવી વહુ આવેલી હોય એવી રીતે તમે એને હાચવો, એને મહંત બનાવો, એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી. માત્ર ને માત્ર ભારતીય આશ્રમ સરખેજમાં ઋષિ ભારતી બેઠા છે, સેવા કરે છે એટલે બધા એને ખટકે છે. એટલે તમે એન પ્રકારે તેજો દ્વેષથી માત્ર અમુક પ્રકારના ષડયંત્રો કરી અને એને બદનામ કરીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છો. હું તો એમ કહું છું મને જેટલો બદનામ કરવો એટલો આપ કરી શકો છો, પરંતુ સૂરજ આખે સૂરજનો સૂરજ જ રહે છે અને ગિરનારી મહારાજ બધાને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું. બાપુ ચારિત્ર ઉપર સવાલ કરવામાં આવ્યા છે, વિડીયો બનાવવામાં આવ્યા છે. જુઓ, જે વ્યક્તિ એવો આક્ષેપ કરે છે પેલા એનામાં એ લાયકાત છે કે નહીં એ તો તમે તપાસ કરો. અમારી ગેરહાજરીમાં આવે અને કોર્ટે આદેશ નથી આપ્યો છતાં પણ વકીલ અને પોલીસની ગેરહાજરીમાં મારા કોઈ સેવકો ઉપસ્થિત નથી. જ્યારે પ્રવેશ લીધો ત્યારે ખરેખર જે મારો રૂમ નથી અને મારા રૂમ તરીકે સાબિત કરી દેવામાં આવે છે. એટલે આ વાત તદ્દન ખોટી છે. બાપુ એક વસ્તુ માની લો કે ભારતી બાપુ અત્યારે આપણી વચ્ચે હોત તો આ પરિસ્થિતિ જોઈ અને શું કહેતા? આપનું શું કહેવું? જો ભારતી બાપુ ઉપસ્થિત હોત ને તો આ સમસ્યા ક્યારે આવત જ નહીં. મેં ભારતી બાપુની 2008 થી નિષ્કામ ભાવે તમે જો મારી વિદ્વત્તાને મેં સાઈડમાં મૂકી દીધી છે અને હું કથા પ્રસંગો જે મારા કથાઓ બુક થતી હતી કથાઓ પણ બાપુની સેવા માટે મેં ભાગવત છોડ્યું. બાપુની સેવા માટે મેં રામાયણની કથાઓ પણ છોડી છે. બાપુ કે પેલા ગુરુ સેવા ગુરુ કૃપા હી કેવલમ આ સૂત્ર અનુસાર મેં બાપુની સેવામાં જીવન ન્યોછાવર કરી દીધું હતું. અને તમે 2008 થી 2021 સુધી તમે જુઓ રાત્રે બાપુ 11 એપ્રિલે બ્રહ્મલીન થયા ત્યારે છેલ્લી કોરોના કાળ ચાલતો હતો. ભક્તો, કોરોના કાળ કોઈ સેવક કોઈ સંતો એ સેવામાં હાજર નહોતા. મેં હજારોને ફોન કર્યા હતા કે આજે સેવામાં આપો. બાપુને કોરોના છે, કોઈ નતા આવ્યા. એ મારી કસોટી હતી અને એ કસોટીને હું પણ બાપુનો પ્રસાદ સમજુ છું. અને હું તો એમ કહું છું ભારતી બાપુ જ્યાં બેઠા છે ને મારા ઉપર આશીર્વાદ વરસાવતા જશે કે આ કસોટી બેટા તારા માટે પ્રસાદ છે. અને તમે બધાય મીડિયા જુઓ, મીડિયામાં છેલ્લે સુધી બાપુને હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યારે પણ હું હાજર હતો 24 કલાક. અમે 15 દિવસ સુધી મારા જમવાના ઠેકાણા નહોતા, સુવાના ઠેકાણા નહોતા. છેલ્લે તો મારું સ્ટેજ એવું આવી ગયું હતું હું હોસ્પિટલમાં એડમિટ થઈ જાય એટલી મારી સ્થિતિ ડાઉન થઈ ગઈ હતી. છતાં પણ છેલ્લી રાત્રિનો તમે આખો મારો મોબાઈલનો હિસ્ટ્રી કાઢો, 2:30 વાગ્યાથી રાતના કોઈ અધિકારીઓ પણ આપતા નહોતા. મને કહેવામાં આવતું હતું કેશવમતી નંદનની બોડીને પણ નથી આપી, ભારતી બાપુની પાર્થિવ શરીર નહીં મળે. અને મેં નક્કી કર્યું હતું કે બાપુનો અંતિમ સંકલ્પ જુનાગઢમાં સમાધિ લેવાનો હતો. તે બાપુને મનોમન પ્રાર્થના કરી, હે બાપુ તારો સંકલ્પ હું પૂરો કરું એવા મને બળ અને આશીર્વાદ આપજે. બધા અધિકારીઓ ના પાડી. છેલ્લે મેં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હતા એને ફોન કર્યા કે હું સંન્યાસી છું, હાથ ન જોડું, પરંતુ આજે તમને કરબદ્ધ વિનંતી તો કરું છું બાપુનો આ સંકલ્પ આપ સિદ્ધ કરાવો. 10 મિનિટ ખમો બાપુ. 10 મિનિટ પછી ફોન આવ્યો અને પછી બાપુના પાર્થિવ શરીરને આપવામાં આવ્યું છે અને પછી બાપુને સંકલ્પ સિદ્ધ થયો છે. અને એ જ રાત્રિ અને 2021 અને લગભગ 12 એપ્રિલ એ દિવસનો આખો મારો તમે શિડ્યુલ જો. બાપુને સમાધિ અપાય અમે 15 દિવસથી થાક્યા હતા, બરાબર. અને અમને રાત્રે સુવા પણ નથી દીધા ત્યાં જુનાગઢ. અહીંયા રૂમમાં સુતા તો ન્યા ઊભા કરીને કાઢે, બીજી રૂમમાં સુતા ન્યા ઊભા. એટલે બાપુ ગયા એટલે મારી સાથે સીધું આવો અન્યાય, આવી રીતે ટોર્ચિંગ શા માટે? તમે વડીલ છો, સમાન દ્રષ્ટિ રાખો. બાપુ ભારતીય આશ્રમ જશો? જો હું જાઉં અને સંઘર્ષ ઉભો થાય
તો હું એ વાતનો ત્યાગ કરીશ, પરંતુ સંવાદ થાય તો હંમેશા ઋષિ ભારતી અગ્રી છે, અને બાકી આખરી ડિસિઝન એ મારા ભક્તોનું રહેશે. બાપુ, આપણા દ્વારા અસ્તિત્વની વાત કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં. હવે અન્યાય થશે તો હું તો સહન કરીશ. જો આખો જૂનો અખાડો અમારો આવી ગયો એટલે આમ તો બધું એમાં આવી ગયું. હમણાં જગતગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ બાપુ, અન્ય ગુજરાતના નામાંકિત સંતો છે, એ બધાએ સંતો બધા અમારે કબરાઓથી એક ધારા કાલે ફોન આવતા હતા કે બાપુ આ વિવાદ જેટલો શાંત થાય એટલું કરવું, સનાતનનું ખરાબ થઈ રહ્યું છે. હું જાણું છું આપણે હંમેશા સંવાદ જ કરવો છે, અને સંગ અચ્છત્વમ સંવદત્વમ સન્નો મનાંસી જાનતા આ આપણી પરંપરા રહી છે. તો હંમેશા સમસ્યાનું સમાધાન થાય એવો આપણે પ્રયાસ કરતા રહીએ. આજે બેઠક થવાની છે અહીંયા અમદાવાદમાં, કેટલા સંતો આવવાના છે? એટલે આજે અમે સંતોને કોઈને આમંત્રિત નથી કર્યા. અમે કોઈને આજે એ બાબતમાં તો સંતો હજી નક્કી થશે, તારીખને સમય ત્યારે મળીશું. બેઠક ક્યારે કરવાના છો? હજી કોઈ તારીખ નક્કી નથી થયેલી. આજે તો ભક્તોએ સ્વયંભૂ બધા આવ્યા છે. બાપુ તમે હાજર રહ્યો. ભારતી બાપુ કી જય, ભારતી બાપુ કી જય, લક્ષ્મી માતાજી કી જય, લક્ષ્મી માતાજી કી જય, ઋષિકેશ બાપુ કી જય. બાપુ, ગાદીને લઈને વિવાદ તો ઘણા સમયથી હતો, અગાઉ સમાધાન પણ તમને એવો અણસાર હતો કે આવી રીતે આવીને આ ગાદી મારી લઈને શું? જો મને ખ્યાલ જ નહોતો. ઘણીવાર એવું બને કે કોઈ પણ કાર્યક્રમ હોય તો હું આશ્રમમાં ઉપસ્થિત હોઉં, અને તો એની સ્થિતિ એવી ને એવી રહેશે. કારણ કે ફરી કહું છું કે લાભાલાભો જયા જયો સમત્વમ યોગ મુચ્યતે. આજે સંતને કોઈ અપમાન કરે અને કાલે સન્માનિત કરે તો પ્રસન્ન થઈ જાય, અને અપમાનિત કરે તો એ શોક દુઃખમાં ડૂબી જાય. તો એ તો એમ કે હરખને શોકની ન આવે એટકીને પાનવાય, એવી સંતની સ્થિતિ હંમેશા રહેવી જોઈએ. આ મારો વ્યક્તિગત અનુમાન છે. એટલા માટે પણ મારી સાથે જે આસ્થાથી જોડાયેલા છે જે ભક્તો, એની મારી કરતાં પણ એમની પીડા આજે વધારે છે. બરાબર, આખા ગુજરાતમાં મારું નિષ્કામ ભાવે તમામ સમાજના જે ભાઈઓ છે ને જાગૃત કરવાનું, એક કરવાનું. અને મારા તમે પ્રવચનો સાંભળજો. મેં હંમેશા એમ કીધું છે કે 125 કરોડ હિન્દુઓ એક થઈને રહે અને આ દેશ માટે કાર્ય કરે, અને એનાથી ઉપર જઈને કહું તો જેમ ઉપનિષદમાં ઘોષણા કરી છે કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. આ વાત આપણા સનાતન ધર્મ સિવાય કોઈ કરી ન શકે. એ વિચારધારા સાથે હું ચાલતો રહ્યો છું. 2003 થી જ્યારે મારો અભ્યાસ ચાલતો હતો ત્યારથી સતત મારું પરિભ્રમણ તમે જુઓ, ગુજરાતમાં, ભારત વર્ષમાં કે દેશ વિદેશમાં સતત ચાલુ હોય છે. અને એમાં હમણાં એક આક્ષેપ કર્યો તો એ કેમ આપે પૂછો, હું મલેશિયા ગયો હતો એવું કઈ કીધું. તો મારો પાસપોર્ટ હું તમને બતાવીશ આખો, એમાં મારો મલેશિયન જે સિક્કો જ નથી લાગ્યો. તો કેમ જાણ્યા વગર આવો આક્ષેપ કીધો? આ જે કન્ટ્રીમાં ગયો છું એમના બધા સિક્કા છે, પરંતુ મલેશિયા તો હું ગયો જ નથી. એટલે એ વાત તો તદ્દન વાહિયાત છે. હું એમ કહું છું કોઈ તમને ચડાવે અને ગમે એવા સ્ટેટમેન્ટ મળો આપવા, એ તો યોગ્ય છે નહીં. જે અખાડા હરિદ્વારથી કોઈ આવ્યો નથી, પરંતુ પોલીસ પ્રોટેક્શન સાથે તેમને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. તમે કહી રહ્યા છો કે અયોગ્ય છે, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું? જો પોલીસ આપણે 5/9/2024 એટલે આવતીકાલે વિશાળ સંત ભંડારો એટલે ભારતીય આશ્રમનો પાયો નાખનાર દત્તિયા સ્ટેટના રાજકુમાર અવંતિકા ભારતી બાપુની 50મી નિર્વાણ તિથિ હતી, અને બ્રહ્મલીન કલ્યાણન ભારતી બાપુ મહામંડલેશ્વર એમનો ષોડશી ભંડારાનું ભવ્ય આયોજન થયેલું હતું. એ નિમિત્તે અમે લેખિતમાં અરજી આપેલી હતી કે અહીંયા કોઈ સમસ્યા કે શાંતિનો ભંગ ન થાય. એટલે અમે પણ પોલીસને બોલાવ્યા હતા. હવે એ લોકોએ બોલાવી મને ખ્યાલ નથી. એટલા માટે પોલીસો અમારા તરફેણમાંથી આવેલી હતી, પણ કોઈ જાણ કર્યા વગર આવી રીતે આવવું એ તો યોગ્ય ના જ કહેવાય. બાપુ, તમારા વ્યક્તિગત આંતરિક તમારા સંબંધો છે એવા પણ આક્ષેપો તેના મેનેજર દ્વારા કરવામાં આવ્યા છે. માતાજી અહીં બેઠા જ છે, આખી દુનિયા જાણે જ છે. અને જ્યારે
રૂમનો પ્રશ્ન આવ્યો એ એની સફાઈ માતાજીએ પણ આપી છે અને એમાં મારે કંઈ વિશેષ કહેવું નથી, કારણ કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય હંમેશા એક યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આપણી પરંપરા રહી છે. તમને કોઈ એવિડન્સ નથી, કોઈ જાણકારી નથી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા એ તો યોગ્ય ના કહેવાય. એક હમણાં જે માતાજી કીધું કે બાપ થઈને કોઈ દીકરીને તમે અપમાનિત કરો તો એ કેટલું યોગ્ય કહેવાય. તો એ પ્રશ્ન મને વ્યાજબી નથી લાગતો. અને માતાજી હોય કે હું હોય, મારા બધા જ સેવકોમાં ખ્યાલ છે, સનાતન આખું ગામ અહીંયા હાજર છે, બરાબર. તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છીએ. એક શરીરનો સંબંધ, એક માઇન્ડનો સંબંધ, એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે. એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય એની આરે સંબંધ તો બધાને આત્મીય સંબંધ છે તો હંમેશા જન્મો જન્મનો રહેવાનો છે. કોઈ પણ હોય, પુરુષ હોય, પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી શકે. અને બાકી તમે જે શરીરના સંબંધો કહો છો એ વાત તદ્દન ખોટી છે. બાપુ એક છે ને એમની મીડિયા સમક્ષ દર્શાવે, ત્યારબાદ એક કીર્તિ પટેલ કે જે કઈ બાબતને લઈને તે પ્રચલિત છે એમને રૂમમાં લાવીને ત્યારબાદ એમના પાસે વિડીયો બનાવવામાં આવ્યો. આ પ્રવૃત્તિને આપ કેવી રીતના જુઓ છો? કારણ કે એક મતલબ પ્રસિદ્ધિ, હલકી પ્રસિદ્ધિ કહી શકો, એ મેળવવા માટેનો પ્રયત્ન થયો. જો આમાંથી હમણાં જ મને કોઈ સુરતથી પણ કોઈ આવ્યા છે, આમાં મને હમણાં ભણવા આવ્યો, મને કે હજી એનો કેસ પેન્ડિંગ છે, પોલીસમાં એફઆરઆઈ થયેલી છે, બરાબર. તો તડીપાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે? એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. પણ જે હોય તે, હું તો એમ કહું, આક્ષેપો કરવા દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે, કરી શકે છે. પણ કઈ રીતે પ્રવેશ કરે એ જોવાનું રહ્યું છે, એ પણ આશ્ચર્ય છે. તેની સામે કેસ કરવામાં આવશે. જો મારા ભક્તોની જે ભાવના હશે એની સાથે હું હંમેશા છું. અને મારા સેવકો એ જે નિર્ણય લેશે એ આખરી રહેશે. કારણ કે સંત માટે એવું કહેવાયું છે કે તુલ્ય નિંદા સુધીર મૌની સંતુષ્ટો એને કેને ચિત અનિકેત શ્રીમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહ. સંત છે તો માન અપમાનથી પર હોવાનું. તમે ગમે એવા આક્ષેપ કરો એ ઋષિભાઈ તૈયાર છે, આક્ષેપ કરી શકે છે, પરંતુ એનાથી મને કશો ફરક નથી પડતો. આજે સમાજ છે, આજે તમને સોનાના આરથી વધાવે, આવતીકાલે તમને ઊંટના ઘાડાઈ પણ પહેરાવે, બરાબર. એટલે એ એક જે લોકો સંતની વાસ્તવિકતા નથી જાણતા એ લોકોની માનસિકતા એવી રહી છે. અને બીજું, ગીતામાં કૃષ્ણે એ પણ ઉદ્ઘોષણા કરી છે કે અવશ્યમેવ કર્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટી શતૈરપી. કે જેવું કર્મ તમે કરો એ કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ રહ્યું છે. અને કબીર સાહેબે એક સાખીમાં સરસ કીધું છે કે બુરા દેખન મેં કિયા બુરા ન મિલ્યા કોઈ, ભીતર જાકા અપના તો મુझसे બુરા ન કોઈ. બરાબર. એટલે હું તો હંમેશા કોઈ પણ વ્યક્તિમાં ખામીઓ ગોતવી એના કરતાં એની ખૂબીઓ કઈ છે એને લાવી અને સમાજ અને રાષ્ટ્રને સનાતનના કાર્યમાં કામે લગાડવી જોઈએ. બાપુ, જ્યારે આ ભારતીય આશ્રમમાં કબજો મેળવ્યો પોલીસ સાથે, બાઉન્સર સાથે, તો તમે કેમ સામે ત્યાં આગળ ના ગયા? તમે રજૂઆત ના કરી? તમે કેમ આશ્રમ છોડી દીધો? જો મેં આશ્રમ છોડ્યો નહોતો, હું બહાર હતો ભંડારા નિમિત્તે. એ દિવસનો તમે મારો આખો શિડ્યુલ જોઈ શકો છો. અમે સીએમ હાઉસે ગયા હતા. સીએમના મારા એ દિવસના ફોટા પણ મારી ફેસબુક પર જોઈ શકો છો આપ. અને ત્યાંથી પછી અમારા મૂર્તિકાર છે એનો ફોન આવ્યો કે બાપુ આ મૂર્તિ છે, આપ આવો રૂબરૂ જોઈ જાઓ. તો અમે અંબાજી જવા રવાના થયા અને જ્યાં સાંજ પડી ત્યાં અહીંયા આવા મેસેજ આવ્યા. તો અમારી ગેરહાજરીમાં આ કાર્ય થયેલું છે. તો પછી જો જઈએ તો આખું સંઘર્ષમય વાતાવરણ થાય. હું સંઘર્ષનો વ્યક્તિ નથી, હું વિવાદનો વ્યક્તિ નથી. હંમેશા સંવાદ થાય, સંઘર્ષ કરતા ઉત્કર્ષ થાય. એટલા માટે હું તો કહું કે એવા સંઘર્ષમાં પડ્યા સિવાય જે હરિહરાંગ ભારતીજીના સેવકો હોય, મારા સેવકો હોય, એ બેસીને હંમેશા આનો યોગ્ય અને વગર ભેદભાવે
કોઈ પણને અન્યાય ન થાય એવી રીતે આનો નિર્ણય આવવો જોઈએ. બાપુ આ મામલે કયા કે મહાભારત શા માટે થયું ખ્યાલ છે આપને કોઈ? જ્યારે કૃષ્ણ હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધનને કીધું કે જેટલો હક પાંડવોનો છે એટલો કૌરવોનો છે એટલો જ પાંડવોનો છે. તો દુર્યોધને એમ કીધું કે એ હક હું નહીં આપું. તો કે એક કામ કરો. તોય કૃષ્ણ એમ કે છે લેટ ગો કરો, ચલો જવા દો. 5 ગામડા આપી દો એટલે આ એક જગ્યાએ બેસીને ભજન ભક્તિ એના કાર્યો કરી શકે. બરાબર? તો શું કીધું દુર્યોધને? શું કીધું કે 5 ગામડાની વાત તો દૂર, પરંતુ સોયના નાકા જેટલી પણ જમીન હું નહીં આપું. કૃષ્ણને એમ થયું કે હવે મારું મન રહ્યું નથી, એટલે કૃષ્ણ ત્યાંથી હાલતા ગયા અને પછી મહાભારતનો પ્રારંભ થયો છે. સમજાય છે? એટલા માટે હું તો કેમ સગાવાથી મારી ઉઠી અને વિશાળ બુદ્ધિ, ઘરમાં કોઈ લીડરશિપ હોય ને તો એનામાં વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. જે ભારતી બાપુ હતા ત્યારે કોઈ વિવાદ હતો? સમાનતા, પવિત્રતા, વિશાળતા, ઉદારતા જે ભારતી બાપુમાં હતી એવી હું તો એક ભારતીય પરંપરાના તમામ સંતોમાં આવે. બરાબર? અને ત્યાં બાપુની બેઠકમાં જે ઠરાવ બુક રહેતી હતી એ ઠરાવ બુક કોણ ચોરીને લઈ ગયા? મુકેશ પટેલ ઉપર મેં પોલીસ ફરિયાદ કરી, છતાં પણ એનો કોઈ જવાબ ન આવ્યો. તમે 2019માં જેટલા ઠરાવો થયા છે એમાં એક ઠરાવ તમે વાંચો, એમાં ઋષિ ભારતીને બધાય ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને નવું છાત્રાલય બને એનો ટોટલી વહીવટ ઋષિ ભારતી સંભાળે, નવું બેંક એકાઉન્ટ ખુલે, એનો તમામ સત્તા અધિકાર આપવામાં આવે છે. ઠરાવ તમે માંગો. પીજી કોને કહેવાય, છાત્રાલય કોને કહેવાય? પીજી નો કોઈ ઠરાવ થયેલો જ નથી. હું કઈ રીતે પીજી ચલાવું? પણ હા, ખર્ચા પેટે અમુક ખર્ચ તો લેવામાં આવતો હતો. એ તો બધાને બાપુ હતા ત્યારે પણ લેવામાં આવતો હતો. અને બાપુની હાજરીમાં એના આશીર્વાદથી મને બાપુ એમ કીધું, બેટા તું સંસ્કૃતમાં ભણ્યો છો, તું એજ્યુકેશનનો જીવ છો, તો ઉપરના 12 રૂમ ધૂળ ખાય છે, છાત્રાલય ચાલુ કરો. અને મેં કીધું હું એમ નહીં, તમે બાપુ લેખિતમાં મને આપો તો હું કરું. બાપુ લેખિતમાં આપેલું છે. બાકી મને એમ કે આ છાત્રાલય નથી સંભાળવાનું તો હું સંભાળું જ નહીં ને. અને આ તો એજ્યુકેશનનું કાર્ય છે. એજ્યુકેશનના કાર્યમાં હું તો કહું, ગુજરાતની તમામ જનતા જનાર્દન જે વિદ્યાર્થીઓ ભણવામાં ઉત્સુક છે, મારા તમે પ્રવચનો જોજો આખા ગુજરાતમાં કોઈ પણ સભા હોય ત્યાં મેં શ્રેષ્ઠીઓને પણ કીધું કે આ સભામાં કોઈ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હોય તો એને તમારી લક્ષ્મી એ આ વિદ્યાર્થીની પાછળ વાપરજો. જી જુઓ, મારા ભક્તો જે નક્કી કરશે એ અમે નિર્ણય લઈશું. બાકી મારે સંઘર્ષમાં ઉતરવાનો કોઈ વિષય નથી. તમે કીધું કે અસ્તિત્વની લડાઈ છે, ત્યારે હવે આગળ શું રચના કરવામાં આવશે? સમાધાનનો રસ્તો કે પછી જે લડત છે તે ચાલુ રાખવામાં આવશે? જો સૌ પ્રથમ હંમેશા સંત ઈચ્છે સમાધાન, બરાબર, શાંતિ સુલે થાય. પરંતુ અસ્તિત્વ ઉપર કોઈ ઘા કરે તો મારા ભક્તોની પીડા, કોર્ટ કાનૂનની જે પ્રક્રિયા એ યથાવત રહેશે. જી તમને એક છેલ્લો સવાલ છે. સત્યજ આશ્રમ તમે જવા માંગો છો, કારણ કે પોતાના જ ઘરની અંદર અત્યારે તમે હાજર નથી, બહાર છો તમે પોતાના ઘરથી, તમે સત્યજ આશ્રમ જવા માંગો છો? હવે તો અત્યારે આ વિવાદને લઈને તમે અત્યારે બહાર છો, તમે હવે સમાધાન કરવા માટે આ બંને બાબતો જોડે બેસીને સમાધાનના પ્રક્રિયામાં આગળ વધો. તે પ્રકાર માટે કોઈ અખાડા તરફથી કોઈ નિર્ણયો લેવાશે? હરિદ્વારથી કોઈ અહીંયા આવવાનું છે? જુઓ, આપણે તો હંમેશા એવું ઈચ્છીએ, અને સંતો અખાડાના અત્યારે બહુ મોટો એક પ્રસંગ પણ આવી રહ્યો છે, એટલે બધા બીજી છે. તારીખ હજી નક્કી નથી થઈ, પરંતુ હું ઈચ્છું, અમે સંતો બધા ઈચ્છીએ કે આનું સોલ્યુશન આવે. અને ગુજરાતના તમામ વડીલ સંતો પણ એમાં સહમત છે. અને હંમેશા એકતા આવે, શાંતિ જળવાય, અને જે બાપુની ઉપસ્થિતિ હતી ત્યારે જે વાતાવરણ હતું એવું પાછું યથાવત થાય અને બધાએ પોતપોતાના કાર્યમાં લાગે. મારે કોઈ સંઘર્ષમાં ઉતરવું નથી. હું સંઘર્ષનો વ્યક્તિ નથી અને હંમેશા સમાન થાય એના માટે મારા પ્રયાસો રહ્યા છે. એટલે ભારતીય આશ્રમના હરિયાણજીના સેવકો હોય કે મારા સેવકો હોય કે માતાજી સાથે જે શ્રદ્ધાથી જોડાયેલા હોય, એ તમામ સેવકોને મારી કરબદ્ધ વિનંતી છે, મારો અંગત અભિપ્રાય છે
કે કોઈ સંઘર્ષમાં ઉતર્યા વગર એ શાંતિથી કેમ પ્રયાસો થાય એના આપણે બધા સહિયારા પ્રયાસો કરતા રહીએ. બાકી પછી જે ભક્તો નિર્ણય લેશે એ એમની ભાવના છે, એ એમનો નિર્ણય એટલે રહેશે. અત્યારે તમે ન જતા એવું તમને અખાડામાંથી કોઈ બાપુએ હરિકીની ના, બાપુએ કે બાપુએ- કોઈએ સંઘર્ષમાં ન ઉતરતા અત્યારે તમે ના જતા આમાં કોઈ સ્ટેટમેન્ટ આ વખતે તમને સમજાવટ કરી હોય આવી કોઈ વાત નથી? એ જવાબ તો આપ્યો છે, તમે એનો એ પ્રશ્ન પાછા પૂછો.